ગોંડલમાં 4 દિવસ પહેલા રેલવે ટ્રેક પાસેથી એક મહિલાનો મૃતદેહ મળી આવે છે। પોલીસે પહેલા આ બનાવ અકસ્માતનો લાગતો હતો, પરંતુ પોલીસે તપાસ શરૂ કરી તો સામે આવ્યું કે આ અકસ્માત નહીં પરંતુ 45 વર્ષીય મહિલાની હત્યા થઈ છે અને તે પણ તેના પ્રેમીએ જ કરી છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગોંડલમાં 4 ઓગસ્ટે ગુંદાળા ફાટકથી સાંઢિયા પુલ તરફ રેલવે ટ્રેક પાસેથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો અને પ્રથમ દ્રષ્ટિએ આ બનાવ અકસ્માતનો લાગતો હતો। મૃતકના પર્સમાંથી મળેલા પુત્રના મોબાઈલ નંબરના આધારે પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ મૃતકની ઓળખ થઈ હતી। આ પછી પોલીસે મૃતદેહ પર ઈજાના નિશાનો હોવાથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહને ખસેડ્યો હતો, જ્યાં તબીબોએ હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી, જેમાં એક સીસીટીવીમાં આ મહિલા સાથે એક યુવક પણ જોવા મળ્યો હતો। જો કે આ યુવક જ મહિલાનો હત્યારો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। પહેલા તો આ મામલાને લઈને શું કહી રહ્યા છે પોલીસ અધિકારી, તેમને સાંભળીએ। ગઈ તારીખ 4/8/26ના વહેલી સવારે ગુંદાળા ફાટક ગોંડલ પાસે રેલવે ટ્રેક પાસે એક અજાણી મહિલાની લાશ મળેલી, જેને અનુસંધાને ગોંડલ બી ડિવિઝન પોલીસના માણસોએ એમ્બ્યુલન્સમાં લાશને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા હતા। જે હદ વિસ્તાર ખરેખર રાજકોટ રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારનો હતો, જેથી તાત્કાલિક ગોંડલ આઉટપોસ્ટના પીએસઆઈ તથા સ્ટાફ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે જતા ત્યાં તાત્કાલિક મરનાર બેનની ઓળખ કરાવી। મરનાર બેનનું નામ મંજુબેન, વાઇફ ઓફ વિનુભાઈ બારૈયા, ઉંમર વર્ષ 44ના, પોતે ગોંડલ વોરા કોટડા રોડ ઉપર રહેતા હોય, જેની ઓળખ થતાં તાત્કાલિક એડીનો બનાવ જાહેર કરી, જેને અનુસંધાને મહિલા બેનનું ઇન્ક્વેસ્ટ પંચનામું કરતા જેમાં તેના માથાના ભાગે તથા બંને હાથમાં ઈજાઓ થયેલ હોય, જે શંકાસ્પદ જણાતા તાત્કાલિક રાજકોટ ફોરેન્સિક વિભાગ સિવિલ હોસ્પિટલ ખાતે તેનું પીએમ કરાવવામાં આવેલ બાદ આ બાબતે એસપી સાહેબની સૂચના આધારે બનાવના મૂળ સુધી પહોંચવું ખૂબ જરૂરી હોય, જેથી રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાળા તથા પીએસઆઈ જાડેજાની અલગ અલગ ટીમો બનાવી ડી સ્ટાફને સદરુ બેનના રહેણાંક મકાન તથા ગોંડલ રેલવે સ્ટેશન આજુબાજુના વિસ્તારમાં જ્યાંથી બહેનની લાશ મળેલી તે વિસ્તારમાં કેમેરા ચેક કરવા માટે બનાવેલી ટીમ, જેને અનુસંધાને આગલી રાતે સદરુ બેનની સાથે એક અજાણ્યો ઈસમ જોવામાં આવેલો, જેથી તાત્કાલિક બેનના પરિવારમાં તેની જે દીકરી છે પાયલબેન, તેમને આ બાબતે પૂછતા તેમણે એવી વાત કરેલી કે આ જે ઈસમ છે એનું નામ પ્રકાશ કિશોરભાઈ સોલંકી, જે ભગવતપુરા ગોંડલનો રહેવાસી છે અને છેલ્લા 2-3 વર્ષથી સદરુ બેન મંજુબેન સાથે તેને પ્રેમ સંબંધ છે। મંજુબેન પોતે પોતાના પતિથી અલગ રહે છે, એકલવાયુ જીવન જીવે છે અને ઘણા સમયથી આ પ્રકાશ સાથે તેને ઝઘડાઓ પણ થાય છે, જે લગ્નના દબાણ બાબતે આ બેન પ્રકાશ સાથે ઝઘડાઓ કરતા હોય છે, જેને અનુસંધાને તાત્કાલિક ટીમોને પ્રકાશને શોધી કાઢવા માટે મોકલવામાં આવે, જેથી ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી ગોંડલમાંથી સદરુ પ્રકાશ કિશોરભાઈ સોલંકીને ઝડપી પાડી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા પોતે પોલીસ સામે ભાંગી પડતા પોતે કબૂલાત આપેલ કે મરનાર મંજુબેન સાથે પોતાના પ્રેમ સંબંધ છે અને અવારનવાર એ બાબતે લગ્ન બાબતે ઝઘડા એને થતા હોય, જેથી એનાથી કંટાળી ગઈ રાતે પણ ગોંડલના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે મારકૂટ થયેલ અને પછી બેનને સમજાવી પોતે રેલવે ટ્રેક બાજુ આવતા જ્યારે બેન સાથે ઝઘડો થયેલો હોય અને પછી અચાનક આ પ્રકાશને એવો વિચાર આવેલો કે સામેથી ટ્રેન આવે છે તો આ બેનને સમજાવી ત્યાં લઈ ગયા ટ્રેક પાસે અને ચાલુ ટ્રેનમાં સાઈડમાંથી બેનને ધક્કો મારતા આ બેન ટ્રેન સાથે ભયંકર અથડાતા તેને માથામાં તથા હાથમાં
ગંભીર ઈજાઓ થયેલ છે અને એનું મોત નીપજેલ છે, જેથી આ બાબતે સદરુ એડીનો બનાવ મર્ડરમાં કન્વર્ટ થયેલ છે, જેથી રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક મર્ડરનો ગુનો દાખલ કરી તપાસ સંભાળતા સદરુ આરોપીને અટક કરવા ઉપર અને બનાવને અનુસંધાને પુરાવા મેળવવા ઉપર અને આરોપીના કોર્ટમાંથી નામદાર કોર્ટમાંથી પોલીસ રિમાન્ડ મેળવવા ઉપર હાલની તપાસ ચાલુ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક મહિલા છેલ્લા 2 થી 2.5 વર્ષથી પોતાના પતિથી અલગ રહેતી હતી અને તેને સંતાનમાં 2 દીકરા અને દીકરીઓ પણ છે. સીસીટીવીમાં જે યુવક સાથે મહિલા દેખાઈ રહી હતી તે યુવકનું નામ પ્રકાશ સોલંકી છે અને તે તેનો પ્રેમી હોવાનું સામે આવ્યું છે. પોલીસે પ્રકાશની ધરપકડ કરી અને તેની પૂછપરછ શરૂ કરતા પ્રકાશે કબૂલ્યું કે થોડા સમય પહેલાં બંને પરિચયમાં આવ્યા હતા અને બાદમાં પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમિકા પ્રકાશ સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ 45 વર્ષીય પરણિતાને વહુ બનાવવા પ્રકાશનો પરિવાર તૈયાર ન હતો અને પ્રકાશે લગ્નની ના પાડી હતી. તેમ છતાં વારંવાર પ્રેમિકા સતત લગ્ન કરવા માટે જીદ કરતી હતી અને તેનાથી પ્રકાશ કંટાળી ગયો હતો અને તેણે હત્યાનો પ્લાન બનાવ્યો હતો. 3 ઓગસ્ટે આરોપી પ્રકાશ અને તેની પ્રેમિકા રાત્રિના 11:30 વાગ્યાની આસપાસ ગોંડલ રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા. આ પછી ચાલીને આગળ ગુંદાળા ફાટક નજીક ત્યાં પહોંચ્યા હતા, જ્યાં બંને સાથે રેલવે ટ્રેક ઉપર બેઠા હતા. આ દરમિયાન રાત્રે 1:30 વાગ્યાની આસપાસ ટ્રેન આવતા પ્રેમીએ પ્રેમિકાને ટ્રેક પરથી દૂર જવા માટે કહ્યું હતું અને બંને ઊભા થયા હતા અને ટ્રેકથી દૂર ગયા હતા. બાદમાં જ્યારે ટ્રેન નજીક આવી ત્યારે પ્રેમીએ એટલે કે યુવકે તેની પ્રેમિકાને ધક્કો માર્યો હતો અને ધક્કો મારતા તે ટ્રેન સાથે અથડાઈ હતી અને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આમ 45 વર્ષીય મહિલાનો જે મૃતદેહ 3 તારીખે મળ્યો હતો તેને લઈને પોલીસે મોટો ખુલાસો કર્યો છે કે આ અકસ્માત નહીં પરંતુ હત્યા થઈ છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.